નમો રિહંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજ્રાયણંગ નમો લોહે સવ સાવણંગ એસો પંચન મુક્કારો સવ પાવ પડાસણો મંગલાણં ચ સવ્વે સિંહ પડમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ. ઓમ નમો નાનસ ઓમ નમો સૂયસ ઓમ નમો સૂય દેવ્યાય ઓમ નમો વાયનાર્યસ ઓમ નમો બંબીએ દિવ્યે તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્ય યોગ પ્રધાનાચાર્ય ઉપાધ્યાય સાધુ સાધ્વી ભગવંતો જીન શાસન દેવ જીન શાસન માતા આપ સર્વની આજ્ઞા હો આજ્ઞા હો આજ્ઞા હો. હા, અત્યારે આપણે સુઈગડાંગ સૂત્રનું ચોથું અધ્યયન ચાલે છે અને ચોથા અધ્યયનના બીજા ઉદ્દેશાની વાત ચાલે છે. હા, અને બીજા ઉદ્દેશકની અંદર સાધકને વિજાતીય તત્વોથી બચવા માટેનો એક ઉપદેશ છે. અને અધિકાંશ વિજાતીય તત્વમાં પુરુષની સામે સ્ત્રી પાત્રને આ બંને ઉદ્દેશકની અંદર વધારે લેવામાં આવ્યું છે. એમ તો સ્ત્રીની સામે પુરુષ એ પણ વિજાતીય તત્વ છે અને અનાદિકાલીન જીવનો સ્વભાવ છે કે એને આકર્ષણ હંમેશા વિજાતીય પોતાનું ન હોય વિજાતીયનું હોય. તો આવું બને. આમ પણ જોઈએ તો આત્મા છે તો આત્માને આકર્ષણ કોનું હોય તો કે જળ પદાર્થોનું પર પદાર્થોનું. તો જળ પદાર્થ પર પદાર્થ વિજાતીય છે. હા, તો હંમેશા આ અનાદિકાલીન જીવનો એક સ્વભાવ છે અને અનાદિકાલીન જીવના યોગો આવા ભાવોની અંદર આવી વૃત્તિની અંદર રચ્યા પચ્યા રહેલા છે. હર ગતિઓની અંદર જીવમાં ચારે સંજ્ઞાના ભાવો રહ્યા છે. આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા. તો અનાદિકાલીન એકેન્દ્રિય થી લઈને પંચેન્દ્રિય સુધી આ ભાવો હર ગતિમાં, હર જાતિમાં, હર યોનિમાં અનંત અનંત કાળથી જીવે જાયણા છે, માયણા છે, એની અંદર આસક્ત બન્યા છે. તો આત્મામાં એ બધા સંસ્કારો સહજ છે વિકારના. અને એ વિકારના સંસ્કારો છે એટલે જીવ જેવું એવો કોઈ નિમિત્ત મળે કે એવા સંસર્ગમાં આવે કે એવા સંયોગમાં આવે તો તરત જ પડીવાય થવાના ભાવ વધારે રે. અગર જો સાધક જાગ્રત ન હોય તો. કારણ કે અત્યારે વર્તમાનમાં આપણી પાસે જે કંઈ પણ જ્ઞાન સંપદા છે કે જે પણ શીલ સંયમ સંપદા છે આ બધી સંયોક્ષમ ભાવની સંપદા છે. આ બહુ જ ખાસ ધ્યાન રાખવાનું કે સંયોક્ષમ ભાવથી મળતી જે પણ ચીજો છે એ ચીજને નભાવવાની, સાચવવાની જિમ્મેદારી જીવની પોતાની છે. અગર જીવ જાગ્રત નથી તો સંયોગક્ષમ ભાવ 100% જીવને પડીવાય કરવામાં નિમિત્ત બની જાય. કારણ કે સંયોગક્ષમ ભાવની સૌથી મોટી ખાસિયત એ છે કે એ તમારા સંયમમાં, તમારા શીલમાં, તમારી દ્રષ્ટિમાં, તમારા સમ્યક્ત્વમાં એ રૂકાવટ તો નથી કરી શકતું, એને રોકી તો નથી શકતું, પણ એને દૂષિત જરૂર કરી શકે. અને એનું કારણ છે, મેં તમને સંયોગક્ષમ ભાવ ઘણી વાર સમજાવ્યો છે. ખ્યાલ છે કે સંયોગક્ષમ ભાવમાં શેની વિચિત્રતા હોય? સંયોગક્ષમ ભાવમાં અતિચારો લાગે છે. આ બધાનું કારણ શું છે? ખ્યાલ છે? એમાં શંકા, કુશંકા, ચલ મલ બધા દોષ લાગે. હા, પણ શું કામ લાગે? અને બધા સંકેતમાં ન લાગે. ઉપસમ સંકેતમાં શંકા કંકા વગેરે ન લાગે. સહાયક સંકેતમાં શંકા કંકા વગેરે ન લાગે. વેદક સંકેતમાં શંકા કંકા વગેરે ન લાગે. સંયોગક્ષમ સંકેતમાં શંકા કંકા વગેરે અતિચારો લાગેનું કારણ શું?
આઠમા ગુણસ્થાન પછી આપણું કાં તો ઉપસમ ચારિત્ર છે કાં તો ક્ષાયક ચારિત્ર છે. ઉપસમ શ્રેણી છે તો એનું ઉપસમ ચારિત્ર છે, સહાયક સપક શ્રેણી છે તેનું સહાયક ચારિત્ર છે. તો આઠમા ગુણસ્થાન પછી એને ચારિત્ર સંબંધી પણ દોષ નથી લાગતા, એટલે એને અતિચારો પણ નથી લાગતા. અતિચાર લાગવાનું કારણ સાતમા ગુણસ્થાન સુધીનું છે. પ્રમદ દશા, એનું કારણ શું? પ્રમદ દશા. હા, સાતમા ગુણસ્થાનમાં ક્યાં પ્રમદ દશા છે? એ તો અપ્રમદ છે. હા, એ તો અપ્રમદ છે. હા, તો ત્યાં દોષ લાગે, કોક વાર અતિચાર લાગે. અતિચાર લાગવાનું કારણ શું? તમને શીખવાડ્યું તો છે. બસ આજ તો તકલીફ છે, શીખવાડું છું પણ ભૂલી જાઉં છું. શું પણ છે? શીખવાડ્યા પછી ઘૂંટના નથી. હા, આવી બધી વાતો ખૂબ મહત્વની હોય, તમને હર જગ્યાએ કામમાં આવે. હા, કે અતિચાર લાગવાનું મુખ્ય કારણ શું? બોલો, બધા બહેનોને પણ બપોરના ક્લાસમાં પણ સમજાવેલું છે અને ભાઈઓના ક્લાસમાં પણ સમજાવેલું છે. આજે આપણે અડધો કલાક જ લેવાનો છે ને, ફટાફટ બોલો. શું કારણ છે? સંયોગક્ષમ ભાવમાં અતિચાર લાગે એનું કારણ શું? ઉપસમ ભાવમાં અતિચાર ન લાગે, ક્ષાયિક ભાવમાં અતિચાર ન લાગે, સંયોગક્ષમ ભાવમાં શું કામ લાગે? પછી સંયોગક્ષમ દર્શન હોય એટલે સમ્યક દર્શન હોય, કે સંયોગક્ષમ જ્ઞાન હોય, કે સંયોગક્ષમ ચારિત્ર હોય. બરાબર. સંયોગક્ષમ દર્શન ની અંદર સાયોગક્ષમિક સમ્યક્ત્વ એમાં અતિચાર લાગે. બરાબર. સાયોગક્ષમિક જ્ઞાન, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપર્યોગ જ્ઞાન, આ ચાર જ્ઞાન સાયોગક્ષમિક છે, તો એમાં તમને જમવાયદમ વગેરે અતિચારો લાગે. પછી ચારિત્ર તમારે દેશવીરતી હોય કે સાધુનું હોય, સામાયિક ચારિત્ર હોય, છેદોસ્થાપનીય ચારિત્ર હોય, પરિહાર વિશુદ્ધ ચારિત્ર હોય. બરાબર. તો આ ત્રણ ચારિત્ર સાયોગક્ષમિક ચારિત્ર છે એટલે એમાં દોષ લાગે. સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર ને યથાખ્યાત ચારિત્રમાં દોષ ન લાગે. શું કામ ન લાગે? હાજી, કશાય નથી ને એમાં, વિતરાગ દશા છે ને. 10મા ગુણસ્થાનમાં ક્યાં વિતરાગતા છે અનિલભાઈ? 11 માંથી છે. હા, તો 10મા ગુણસ્થાન ની વાત કરું છું. સૂક્ષ્મ સંપ્રાય છે, એકદમ 10મા ગુણસ્થાનમાં કસાય છે. સૂક્ષ્મ છે, સૂક્ષ્મ લોક. હા, ભલે ને સૂક્ષ્મ પણ છે, પણ દોષ લાગતો નથી એનું કારણ શું? સ્વામી, એમાં મોહનીય એમ મિથ્યા તો મોહનીયના સુકાયેલા રજકણો હોય એ પાછા ઉદયમાં આવી જાય એટલે દોષ લાગે. 10મા ગુણસ્થાનમાં દોષ ન લાગે. શું કામ ન લાગે? ગુણસ્થાનની વાત નથી, અહીંયા તો ઉપસમ સંકિતમાં વાત છે. ઉપસમ સંકિતમાં દોષ લાગતો નથી. નિર્તિચાર છે માટે. ઉપસમ સંકેતમાં અતિચાર લાગતા નથી. ઉપસમ ચારિત્રમાં અતિચાર લાગતા નથી. સોરી, હા, ઉપસમ જ્ઞાન કે ક્ષાયિક જ્ઞાનમાં અતિચાર લાગતા નથી. સંયોગક્ષમમાં જ અતિચાર લાગે એનું કારણ શું? સંયોગક્ષમમાં. પણ એનું કારણ શું? તો સ્વામી એકવાર કહી દો, નેક્સ્ટ ટાઈમ નહીં ભૂલીએ. હવે યાદ રહેશે એકદમ. ઉપસમ અને ક્ષાયિક ભાવ આ શુદ્ધ ભાવ છે, અને શુદ્ધ ભાવ હોવાનું કારણ શું? તો કે સંકિતમાં બાધક
કેટલી પ્રકૃતિ? તો કે 7. હમ બરાબર. તો સંકિતની બાધક 7 પ્રકૃતિ ઉપસમમાં કાં તો દબાવી. દબાયેલી છે હમ. અને ક્ષાયકમાં કાં તો સર્વથા ખપેલી છે. હા, હા, હા. 7 માંથી એક પણ પ્રકૃતિનો ઉદય ન હોય. સંયોગક્ષમ ભાવની મેં તમને ઘણી વાર સમજાવ્યું છે, વારંવાર સમજાવ્યું છે કે સંયોગક્ષમ ભાવની વિચિત્રતા એ છે કે જે તે જ્ઞાન, દર્શન કે ચારિત્રની જે બાધક પ્રકૃતિઓ છે એમાંથી કોઈ પણ એક પ્રકૃતિનો ઉદય ચાલુ હોય એને સંયોગક્ષમ કહેવાય. હમ ઉદયમાં આવ્યો એનો ક્ષય કરે, ઉદયમાં નથી આવ્યો એનો ઉપશમ કરે, પણ બાધક પ્રકૃતિમાંથી કોઈ પણ એક પ્રકૃતિ એની ઉદયમાં સતત ચાલુ રહે એને સંયોગક્ષમ ભાવ કહેવાય. સાત પ્રકૃતિને દર્શન સપ્તક. ઈ દર્શન માટે, જ્ઞાન માટે, ચારિત્ર માટે, મતિ જ્ઞાન, શ્રુતિ જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પર્યોગ જ્ઞાન, આ સાયુક્ષમિક જ્ઞાન છે. તેમાં જ્ઞાનાવરણીય કર્મની એક પ્રકૃતિનો ઉદય ચાલુ જ રહેશે. ચારિત્રની અંદર મોહનીય કર્મની પ્રકૃતિનો ઉદય ચાલુ જ રહેશે. તો જ્યાં સુધી ચાલુ છે ત્યાં સુધી સંયોગક્ષમ ભાવ છે. હમ સમજાણું? હમ તો સંયોગક્ષમમાં શું હોય કે જે બાધક પ્રકૃતિ છે એ ઉદયમાં આવે એને ખપાવે છે, ઉદયમાં નથી આવતા એને પણ તેમ છતાં એ બાધક પ્રકૃતિમાંથી કોઈ પણ એક પ્રકૃતિનો ઉદય સતત ચાલુ હોય અને એ ઉદય હોવાના કારણે કરે શું? તો કે અંદર તમને અતિચાર ઉભા કરે, એ નષ્ટ ન કરી શકે પણ એને દોષ લગાડી શકે. અને જો સાધક જાગ્રત ન હોય તો દોષમાંથી પડીવાય થઈ જાય. સંયોગક્ષમ ભાવની આ જ સૌથી મોટી વિચિત્રતા છે. સંયોગક્ષમ ભાવમાં જિમ્મેદારી આપણી છે કે આપણે એને અખંડિત નિરતિચાર રાખવા અને એને માટે જાગૃતિ અત્યંત આવશ્યક છે. સમજાણું? આપણે સમજીએ, દર્શન સપ્તક તમને સમજાવું એટલે બરાબર સમજાઈ જાય કે સંકિત મેળવવા માટે સંકિતમાં બાધા પહોંચાડે એટલી પ્રકૃતિ કેટલી છે? તો કે 7. કઈ કઈ 7? તો કે મિથ્યાત્વ મોહનીય, બોલો, મિશ્ર મોહનીય, સંકિત મોહનીય, સંકિત મોહનીય, અનંતાનુબંધી 4. અનંતાનુબંધી, ક્રોધ, માન, માયા, લોભ, એટલે ઈ 4. બરાબર. તો કેટલી થઈ કુલ? 7. 7. આ 7 પ્રકૃતિ ઉદયમાં હોય તો તમારું સંકિત કાં તો થાય નહીં અને થાય તો શુદ્ધ રહે નહીં, કેમ કે આ બાધક પ્રકૃતિ છે. બરાબર. તો ઉપસમ સંકિતની અંદર આ 7 પ્રકૃતિમાંથી એક પણ પ્રકૃતિનો ઉદય ન હોય. હવે ઉદય ન હોય એટલે સંકિત હોય, અને સંકિતમાં આમાંથી એક પણ બાધક પ્રકૃતિનો ઉદય નથી એટલે એને અતિચાર પણ ન હોય. સહાયક સંકિતની અંદર આ 7 પ્રકૃતિ આત્યંતિક રૂપે ખપી ગઈ હોય, ક્ષય થઈ ગયો હોય, સત્તામાં પણ ન હોય, એટલે સંકિત બગડવાના ચાન્સ નથી. ત્યારે સંયોગક્ષમ સંકિતમાં શું હોય કે આ 7 પ્રકૃતિ છે એમાંથી સંકિત મોહનીયને છોડીને શેષ 6 પ્રકૃતિ મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય, અનંતાનુબંધી, ક્રોધ, માન, માયા અને લોભ, આ 6 પ્રકૃતિ એ ઉદયમાં આવે એનો ક્ષય કરી નાખે, ઉદયમાં નથી આવ્યા એનો ઉપશમ કરી નાખે, પણ સંકિત મોહનીય કર્મનો ઉદય સતત ચાલુ હોય. તો સંકિત મોહનીય એ મિથ્યાત્વની બાધક પ્રકૃતિ, સમ્યક્ત્વની બાધક પ્રકૃતિ છે. એ સંકિતને અટકાવશે નહીં, પણ સંકિતમાં ઈ સખડ દખડ તો કર્યા જ રાખશે, સંકિતમાં ઈ ચલ વિચલ તો કર્યા જ રાખશે, સંકિતમાં એ શંકા કંકા અતિચાર તો લગાડ્યા જ કરશે. આનું કામ જ આ છે.
સમજાણું? હમ હમ એટલે સંયોગક્ષમ ભાવમાં એક વાત યાદ રાખવાની, સંયોગક્ષમ સંકિત હોય તો સંકિતની બાધક કોઈ પણ એક પ્રકૃતિનો ઉદય ચાલુ હોય એટલે એમાં એ અતિચાર ઉભા કરવાની કોશિશ કરે. પણ સાધક જાગ્રત છે તો નિરતિચાર પણ પાડે, અને સાધક જાગ્રત નથી તો અતિચાર લાગી પણ જાય. બરાબર, કોઈ અને પણ લાગી જાય એટલે આપણે ત્યાં પ્રતિક્રમણની વ્યવસ્થા છે. હા, કોઈ પણ એક કયો છો તો સંકેત મૌની જ કરવાનું કે બીજું બી કોઈ હોઈ શકે? નહીં નહીં, સંકિત મોહની એક જ. એક જ ને? હા, છે. આ સાતમાંથી સંકિત મોહની એક જ એવી પ્રકૃતિ છે કે જે તમારા સંકિતને રોકી શકતી નથી. હમ પણ દખલ કર્યા કરે. હા, પણ સખડ દખડ કરે, આ પાકી વાત. હમ હમ શંકા કરે, કંકા કરે, વિતિગીચ્છા કરે, પરપાસન પ્રશંસા કરે, પરપાસન સંતવો કરે, આ બધું કરે. પણ એ તમારા સંકિતને પાડી ન શકે. પાડવાની કોશિશ કરી શકે પણ પાડી ન શકે, અગર જીવ જાગ્રત છે તો. સમજાણી આ વાત? હમ જી અને જી સંકિત મોહનીય કેવી રીતે ઉદયમાં આવે ખબર છે? તમે ભણતા હો, હા, તમે ભણવાનો અત્યારે પુરુષાર્થ કરી રહ્યા છો, બરાબર? તો હમ તમે પુરુષાર્થ અગર તમે એકદમ એકાગ્રતાથી ને એકદમ તમારા ભણવાના ભાવ છે, તમારું જ્ઞાન મેળવવાના ભાવ છે, જ્ઞાન પ્રત્યે તમને અત્યંત અહોભાવ છે, તો એવા અહોભાવ સાથે તમે અત્યારે ક્લાસમાં ભણી રહ્યા છો, તો હમ તમારા આ પ્રયાસના કારણે શું થશે? તો કે જ્ઞાનાવરણીય કર્મની પ્રકૃતિ છે એનો જે ઉદયમાં આવી રહી છે એનો ક્ષય થશે. તમારો પુરુષાર્થ ચાલુ છે ભણવાનો એટલા માટે, અને તમે એકાગ્રતાથી ભણો છો, તમારું મન બીજે ક્યાંય જ નથી. તો જે હમ ઉદયમાં આવે છે એનો ક્ષય થાય, જે ઉદયમાં નથી આવતી જ્ઞાનાવરણીય કર્મની પ્રકૃતિ એનો ઉપસમ. ઉપશમ થાય. બરાબર? કઈ? તો કે તમે ભણી રહ્યા છો ને આપણે ભણીએ છીએ ઇન્દ્રિયો દ્વારા ભણીએ છીએ અને મન દ્વારા ભણીએ છીએ. હમ તો પાંચ ઇન્દ્રિય અને મન દ્વારા જે કંઈ પણ ભણીએ તે મતિ હોય ને કાશ્રુત હોય. હમ બરાબર? તો હમ મતિ જ્ઞાનાવરણીય કર્મ અને શ્રુત જ્ઞાનાવરણીય કર્મ એનું આપણે શું કરીએ છીએ? તો કે ઉદયમાં આવે છે એનો ક્ષય કરીએ છીએ, ઉદયમાં નથી આવતા એનો આપણે ઉપશમ કરીએ છીએ. જી પણ જ્ઞાનાવરણીય કર્મની બીજી પ્રકૃતિનો ઉદય ચાલુ છે કે નથી ચાલુ? અત્યારે આપણને અવધિ જ્ઞાન નથી તો અવધિ જ્ઞાનાવરણીય કર્મનો ઉદય ચાલુ છે. હમ મનપર્યોગ જ્ઞાનાવરણીય કર્મનો ઉદય ચાલુ છે, અને કેવળ જ્ઞાનાવરણીય કર્મનો ઉદય તો ચાલુ જ છે. હમ તો જ્ઞાનાવરણીય કર્મ જે આપણને જ્ઞાન થવામાં બાધક છે એ પ્રકૃતિનો ઉદય ચાલુ છે કે નથી ચાલુ? ચાલુ છે. બરાબર, એટલે હમ. મતિ જ્ઞાનને સંયોગક્ષમ જ્ઞાન કહેવાય, શ્રુત જ્ઞાનને સંયોગક્ષમ જ્ઞાન કહેવાય, અવધિ જ્ઞાનને સંયોગક્ષમ જ્ઞાન કહેવાય, મનઃપર્યોગ જ્ઞાનને સંયોગક્ષમ જ્ઞાન કહેવાય. કારણ કે કેવલ જ્ઞાનાવરણીય કર્મનો ઉદય તો રહેવાનો જ છે. સમજાણું તમને આ વાત? હમ તમે જ્યારે જ્યારે પ્રયાસ કરશો ત્યારે ત્યારે તમારા જ્ઞાનમાં નિર્મળતા આવશે, પણ એને ટકાવી રાખવા માટે શું કરવું? તો કે વાંચના, પૃચ્છના, પર્યટના, તમે આ બધું ભૂલી જાઓ છો. શું કામ ભૂલી જાઓ છો? કારણ કે ભૂલાવી દેવું આ જ્ઞાનાવરણીય કર્મની અન્ય પ્રકૃતિનું કામ છે. હમ આપણે હજારો વાર શીખીએ છતાં ભૂલી જાય છે. તો સ્થુલીભદ્રની બહેનોને ધન્યવાદ દેવો પડે કે ન? એક વાર સાંભળે અને યાદ રહી જાય. એક બેન 2 વાર સાંભળે ને યાદ રહી જાય, એક બેન 3 વાર સાંભળે ને યાદ રહી જાય. હા, અને એક બેન 7 વાર સાંભળે અને યાદ રહી જાય, પછી જિંદગી પર્યંત ભૂલે નહીં. આપણા બધા પૂર્વાચાર્યો આપણી માટે આ આગમો સુરક્ષિત કરીને ગયા, એ બધાએ એક એક 2 વાર સાંભળી સાંભળી અને આગમોને પોતાના હૃદયની અંદર ધારણ કર્યા છે. તો ઈ એમને એમ ન ટકે, એને દરરોજ ફેરવવા પડે, દરરોજ એનું અવગાહન કરવું પડે, દરરોજ એને નિત્યક્રમ રૂપે એને તમારા જીવનમાં વણવા જોઈએ, તો ન ભૂલાય. તો તમને જ્ઞાનાવરણીય કર્મના પ્રકૃતિનો ઉદય તમને અતિચાર ન લાગવા દે. સમજાય છે? હમ અને
ચારિત્રની અંદર સામાયિક, છેદોપસ્થાપની અને પરિહાર વિશુદ્ધ ચારિત્ર, આ ત્રણેય ચારિત્ર સંયોગક્ષમ ચારિત્ર છે. સૂક્ષ્મ સંપ્રાય કાંઈ ઉપસમ ચારિત્ર છે અને કાંઈ ક્ષપક છે. ઉપસમ શ્રેણી વાળાનું ઉપસમ ચારિત્ર છે, સપક શ્રેણી વાળાનું ક્ષાયિક ચારિત્ર છે. ઉપસમ ભાવ ને ક્ષાયિક ભાવ એટલે એકદમ પ્યોર ભાવ છે. તો ક્ષયક્ષમ કરતા ઉપસમ સારો એમ સંકેત. 100% શુદ્ધ ભાવ છે. 100% અતિચાર નો લાગે. શુદ્ધ ભાવ છે, ભલે થોડી વાર છે પણ શુદ્ધ છે. પણ આમ તો એ દબાવી જ રાખે છે ખાલી, પાછું તો ઉદયમાં આવશે જ ને ભવિષ્યમાં. ભલે ને ઉદયમાં આવે પણ જેટલી વાર ઉદયમાં નથી એટલો વખત તો તમને હા, પ્યોર હા. સંકેત છે. તમને પ્યોર સંકેત છે કે નહીં? હમ. સંયોગક્ષમ પણ સારું છે, ના નથી, પણ સંયોગક્ષમ ની અંદર આપણા પુરુષાર્થની કચાશ હોય, ત્યાં તમારા પુરુષાર્થને માગી લે. સંયોગક્ષમ ભાવ એમ માને કે તમે એકવાર ભણી ગયા ને પછી ગોદડું ઓઢીને સુઈ જાવ, તમે ભૂલશો નહીં, તો એવું ન બને. સંયોગક્ષમ ભાવને દરરોજ માંજવો પડે, દરરોજ એને રટવો પડે, દરરોજ એને નિત્યક્રમમાં ગોઠવવો પડે. અને ગમે તેવું થાય નિત્યક્રમમાં બાંધછોડ ન કરો તો તમે સંયોગક્ષમ ભાવને જીતી જાઓ. નિત્યક્રમનો મહિમા એટલા માટે છે. સમજાણું? જી એકદમ એકદમ બરાબર. સંયોગક્ષમ ભાવ કરતા ઉપસમ ભાવ આવે તો કર્મો બી બહુ ઘણા બધા એકી સાથે ખપતા હશે ને? હા, 100%. ભલે ટેમ્પરરી છે પણ પ્યોર છે. તો સંયોગક્ષમ ભાવની આ વિચિત્રતા છે. તો સાધકે ત્યાગ કર્યું છે, પણ આ બધા અધ્યયનો કેવા પાછળનો ઉદ્દેશ શું? સાધુને એકવાર ચારિત્ર લઈ લીધું પછી એને આવા અધ્યયનો દ્વારા આચારાંશ, વિગણાંક આ બધા અધ્યયનો દ્વારા વારંવાર આવી ટકોર કરવાનું કારણ શું? પ્રમાદ ન કર, જાગૃત રે, આવી વારંવાર પિંચપ કરવાનું કારણ શું? કારણ કે સંયોગક્ષમ ભાવ છે. જો સંયોગક્ષમ ભાવમાં તમારી જાગૃતિ નથી તો આનું સામ્રાજ્ય તો છે જ. અને એટલા માટે ચેતવવા માટે કે ભાઈ તમે આનાથી દૂર રહ્યો, આનાથી દૂર રહ્યો, આનાથી દૂર રહ્યો, આવા ભાવ ન કરો, આવું ન કરો, આમ ન કરો, તેમ ન કરો. આ જેટલા પણ અપાય રૂપ આપણને ભગવાને વાતો આપી છે કે તમે આનાથી બચો, આનાથી બચો, આનાથી બચો, આનાથી બચો. શું કામ? કેમ કે સંયોગક્ષમ વિચિત્ર છે. એ ક્યારે તમને નીચે બેસાડી દેશે તમને પણ ખબર નહીં હોય, અને એટલી રૂપાળી રીતે બેસાડશે કે તમને એમ થાય કે લે આ અતિચાર કહેવાય. હા, આ અતિચાર કહેવાય. હા, ગૌતમ સ્વામીને બેસાડી દીધા હતા કે નહીં? ભગવાનનો મોહ કરાવી દીધો. લ્યો, આપણે એમ થાય કે ભગવાનનો મોહ કરવો કઈ ખરાબ થોડોક છે, પણ શુદ્ધ સાધનાની અંદર ભગવાનનો મોહ પણ બાધક બની શકે. ભગવાન પ્રત્યેનો રાગ પણ બાધક બની શકે. સમજાણું બધાને બરાબર? આપણને ખબર પડે કે આપણે ઉપસમ ભાવમાં છીએ કે ક્ષય ભાવ? હા, આપણને ખ્યાલ આવે કે આપણે ઉપસમમાં છીએ કે ક્ષયમાં છીએ? આપણી જાગૃતિ ઉપરથી આપણને અહેસાસ થાય ઓકે. કે આપણી સામે આવા પરિબળો આવે તો આપણે કોમ્પ્રોમાઇઝ કર્યું કે આપણે એકદમ ફોર્મ રહ્યા. અચ્છા, હા હા, સમજાય? આપણે હા આડું અવડું કર્યું કે આપણે સમજી લો કે આજે મારે તમને ભણાવવાના છે, એક સમજવા માટે મારો હા નિત્યક્રમ છે, મારો નિત્યક્રમ પ્રાય કરીને 7:30 સુધી ચાલતો હોય, હા તો હું 7:30 તમને ભણાવું, પણ આજે મારે પોતાને થોડું ઘણું બધું આજે વ્યાખ્યાન વગેરેનું કામકાજ છે, થોડુંક મારું પણ જોવાનું છે, આડું મારું પોતાનું વ્યક્તિગત.
તો હવે હમ. મારે મારા નિત્યક્રમ સાથે આગળ પાછળ કરવું પડ્યું કે ન કરવું પડ્યું? હા હા સમજાય છે? હા તો ધીરે 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 પછી આખો દિવસ ટાઈમ ન રહ્યો ને આખા દિવસમાં મારો નિત્યક્રમ થયો જ નહીં, તો આજનો નિત્યક્રમ મારો કાલ ઉપર ગયો કે ન ગયો? આવી હા. નાની 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 બાબતો આપણી સામે આવીને ઉભી રહી જાય. તો પણ સ્વામી આપે અમને ભણાવવા માટે થઈને આપનું નિત્યક્રમ મેં કર્યું, તો ઈ શેમાં ગયું? ક્ષયોપશમમાં? મારો નિત્યક્રમ મારો છે, હા અને મારો નિત્યક્રમ કોઈ સમય સાથે બંધાયેલો નથી, પણ મારો નિત્યક્રમ દિવસ સાથે બંધાયેલો છે. ઓકે. હા તો અત્યારે મેં તમને ભણાવ્યા કે ચાલો તમારું વચ્ચે ગેપ ન પડે, અને એ વાત પણ બરાબર છે. હા ગુરુદેવ પણ હંમેશ કે વ્યાખ્યાન છે કે તમે કોઈને ભણાવો છો એમાં બને હા ત્યાં સુધી ગેપ ન નાખો. હા આવું ગુરુદેવ અમને વારંવાર કહેતા, કેમ કે સંયોગ ભાવ છે, એને ગેપ ન ચાલે, એને હમ. સતત નિત્યક્રમનો સત્સંગ જોઈએ. અચ્છા. એટલે મેં એવા ભાવે તમને કીધું, કાલે બેનો કીધા ને કે મા સતીજી લિંક તૂટી જાય, તો મને એમ થયું કે ઠીક છે ચાલો આપણે અડધો કલાક લઈ લે એટલે લિંક ન તૂટે આપણી હા સહયોગ સંભાવના પુરુષાર્થની. પણ હા સ્વામી એમાં અમને દોષ ન લાગ્યો, તમારો નિત્યક્રમ ના 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 ખંડિત ના ના, તમે તો ભણો છો, બરાબર ભણો છો, બગાસા ખાધા વગર. થાય. સ્વામી સોરી, મિચ્છામી દુક્કડમ. કાલે હતી તકલીફ જરાક. હે ને? તો તમારો જાગૃતિ, તમારો પ્રયત્ન, તમારો પ્રયાસ મારા હમ. જ્ઞાનાવરણીય કર્મના સહયોગ તો અત્યારે સતેજ કરી જ રહ્યો છે. હા, મારો નિત્યક્રમનો ચારિત્રનો સહયોગ મારો અત્યારે નિત્યક્રમ મારો અટકી ગયો, પણ આખા દિવસમાં અગર મારો નિત્યક્રમ સાચવી લઉં છું તો મને સહયોગ ભાવના દોષ લાગવામાંથી હું બચી જાઉં. તમને સમજાય છે હું જે રીતે હા સમજાવું છું? હા હા જી સ્વામી, પછી એકદમ કાલ બરાબર છે. ઉપર નાખ્યું, કાલે અનુકૂળતા નો આવી, પછી પરમ દિવસ ઉપર નાખ્યું, એમ કરતા 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 આખું વર્ષ મેં નિત્યક્રમ સાચવ્યો, પણ વચ્ચે મારો 1 કે 2 દિવસનો જો નિત્યક્રમ ન થયો તો સ્ક્રિપ્ટ થઈ ગયું. હા હા હા. તો લાગે સ્ક્રિપ્ટ થઈ ગયું, હમ. પણ એ મારા ચારિત્ર મોહનના ઉદયનું કારણ હતું. અચ્છા. હા, હું જમી શકતી હતી, જમવા માટે 1 કલાક આપી શકતી હતી, તો મારા નિત્યક્રમ માટે અડધો કલાક કેમ ના આપી શકું? ઓહ, ઓકે ઓકે. હા, સમાજ બેસવા આવ્યો તેની આગળ બેસી બેસીને કલાકો કાયદા હોય તો એને આપણે ચોખ્ખી ના પાડે, મારો નિત્યક્રમ બાકી છે ભાઈ, હું અત્યારે તમારી હારે નહીં બેસું, હા માંગલિક લઈ લ્યો. પણ સ્વામી, સૌથી પહેલા કાટછાટ થાય તો એ આપણા ધર્મમાં જ થાય. તો બરાબર છે. હા, તો હા. આપણને ખબર પડે ને કે મોહનીય કર્મ કે જ્ઞાનાવરણીય કર્મ કે આપણું દર્શન મોહ કર્મ, ઈ કામ શું કરે? તો કે જીવને આવા આવા એક્સક્યુઝ આપીને એને ત્યાંથી દૂર કરવા માંગે. અચ્છા. હા હા. પણ દૂર થવું કે ન થવું એ પુરુષાર્થ જીવના હાથમાં છે. હમ. હા, ગુરુદેવે મને આ બહુ જ બાબત એટલી સરસ રીતે અમારા માથામાં બેસાડી છે કે નિત્યક્રમમાં બાંધ છોડ નહીં. તો સ્વામી, આપ અમને 7 થી 7:30 હમણાં આજે ભણાવવાનું જે કર્યું, તમારું નિત્યક્રમમાં તૂટ્યો, તો આ બી કઈ મૌન્ય કર્મનો ઉદય થયો? મોહનીય કર્મનો ઉદય નહીં, પણ રૂપાળું બાનું તો ખરું. ખરું. અચ્છા. હા હે ને? બરાબર ને? પણ હા. મારો નિત્યક્રમ સમય સાથે બંધાયેલો નથી, એટલે હું આ બહાનું કરી શકું. ઓકે. અગર હા. મારો નિત્યક્રમ છે કે હું સવારે જ આ કરી લઉં, હમ. તો હું તમને ના પાડી શકું કે મારો નિત્યક્રમ છે બાકી રહે ત્યાં સુધી હું બીજું કામ ન કરી શકું. અચ્છા. ઓકે. જી સ્વામી. હા સમજાય છે? અથવા તો હા મારે તમને 7 વાગે ભણાવવાના, તો મારે મારો નિત્યક્રમ વહેલો કરી લેવો જોઈતો હતો, પણ એ મારો પ્રમાદ છે, મારાથી થયું નહીં. હા હા, ગુરુદેવ હા. શું કે નિત્યક્રમનો અર્થ શું છે? કે તમે જે સ્વાધ્યાય તમે મનમાં નક્કી કરી છે, હા. જે દિવસની, હમ. એ દિવસની સ્વાધ્યાય એ દિવસે થઈ જવી જોઈએ, આખા હમ. દિવસમાં. હા સમજી લો કે આવતીકાલે શું કેવાય, ઓલું શું કેવાય, અસ્વાધ્યાય છે, હા. તો અસત્ય. આવતીકાલે સ્વાધ્યાય નહીં થાય, તો આવતીકાલનો નિત્યક્રમ શું કરવાનું? અમે લોકો તો રજા પાડી દઈએ કે ભાઈ આ સ્વાધ્યાય દિવસ છે, તો આજની સ્વાધ્યાયની રજા.
જયારે ગુરુદેવ હા એમ કે ઈ રજા ન પડાય, ઈ સહયોગ સંભાવની રૂપાળી વાતો છે. તમારો અચ્છા. આવતીકાલનો નિત્યક્રમ છે ને, આવતીકાલે અસ્વાધ્યાય છે, તમે આવતીકાલે તમારી સ્વાધ્યાય નહીં કરી શકો તો એને આજે કરી લ્યો, એને નેક્સ્ટ ડે ઉપર નહીં રાખો. અચ્છા હા તમે એને આજે કરી લીધી તો તમારો સહયોગ જોરદાર થાય, અને તમે એને પરમ દિવસ ઉપર રાખી દીધી તો તમારા સહયોગ ની અંદર મંદતા આવી જાય, અને પરમ દિવસે ઈ એવું રૂપાળું કોઈ કારણ ઊભું કરશે કે તમે ઈ દિવસે પણ સ્વાધ્યાય નહીં કરી શકો. હા એટલે મારો અનુભવ છે તો હું તમને કહું છું. જી જી હા સ્વામી, આ ધ્યાન કરતી વખતે પણ સૌથી પહેલા એમાં જ ટાઈમ ઈ જ ન થાય, બીજું બધું થાય આખા એટલે આપણે દિવસમાં. આવી રીતે આપણા નિત્યક્રમોની અંદર, આવી રીતે આપણી પ્રવૃત્તિઓની અંદર આપણે આવા એક્સક્યુઝ ગોતતા લઈએ, અને ધીરે 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 શું થાય તો કે ધીરે ધીરે એમ થાય કે હવે આ બધું દ્રવ્ય છે ને આપણે ભાવ સારા રાખવાના, નહીં કરીએ તો ચાલશે. હા હા પણ ભાવ ક્યારે શેર બજારની જેમ ગગડી જશે એ તો આપણને ખબર નથી. હમ આ બધું ભણતા હતા તો આપણા ભાવને ખોરાક મળતો હતો, ભણવાનું બંધ કરી દીધું, ખોરાક મળવાનું બંધ થઈ ગયો. હા જી સ્વામી. અને સંસારમાં તમારી પાસે અનેક એવા બાનાઓ આવી જશે, આજે આમ છે ને આજે આમ છે ને, અને આવા સરસ જ બાના આવશે. જેમ કે મારી પાસે અત્યારે સરસ સરસ રૂપાળું જ બાનું કહેવાય ને, મારે તમને ભણાવવાના છે. હમ સમજાય છે? કે જીવ કઈ રીતે આ રીતે પોતાના નિત્યક્રમોને બાંધછોડ કરીને કઈ રીતે આગળ પાછળ થતો હોય, અને ધીરે 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 શું થતું તો કે ધીરે ધીરે એનાથી વિમુખ થતો જાય. આ સહયોગક્ષમની વિચિત્રતા છે. જી સ્વામી. હા, તો સૂર્યગ્રહણ સૂત્રના ચોથા અધ્યયનની અંદર ભગવાને સાધકને વિજાતીય તત્વોથી, પછી એ ઇન્દ્રિયના વિષયો હોય કે વેદના, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસક વેદના વિષયો હોય, પણ તમામ વિકારોથી મુક્ત રહેવા માટેનું આ ચોથું અધ્યયન છે. કે જો બીજા વિકારોથી, ઇન્દ્રિયોના વિકારોથી મુક્ત હશે તો સ્ત્રી પુરુષ નપુંસકના વિજાતીય જે વિકારો છે એનાથી જીવ બચી શકશે. કારણ કે સ્ત્રી પુરુષ અને નપુંસકના વિજાતીય સેક્સ ભાવોના પોષક તત્વો બાકીની ઇન્દ્રિયોના વિકારો છે. જી એટલે અત્યારે અહીંયા ઉપાય રૂપે બતાવે. તો એ વાતનું ચર્ચા આપણી ચોથા અધ્યયનમાં ચાલી રહી છે. પણ હવે અત્યારે તો આપણો સમય પૂરો થયો. પૂરો થઈ ગયો. જી સ્વામી. હા સ્વામી, બરાબર. આ વસ્તુ તમે અમને આપી, અમને બી ખ્યાલ આવ્યો કે કેવી રીતે આ. હા, એટલે ગમે એ થાય તમે નિત્યક્રમ સાથે બાંધછોડ નહીં કરવાની. હા, અમારું તો ઘણી વાર એવું થઈ જતું હોય કે નિત્યક્રમ કેમ ઠીક કે છે, આજે ના થાય નિત્યક્રમ કાલ જ કરશું. એવું છે કે જે તમને સહયોગક્ષમ ભાવમાં એલર્ટ રાખી શકે. અને દરેકના જીવનમાં નિત્યક્રમ હોવો જ જોઈએ. નિત્યક્રમ જ જીવને તારે. અત્યારે તમે જુઓ, રાકેશભાઈમાં જુઓ કે પપ્પાજીમાં જુઓ કે અન્ય વેદાંતોમાં જુઓ, આ બધાની અંદર નિત્યક્રમ છે. હા દેરાવાસીમાં દેવ દર્શન કરવું આ નિત્યક્રમ છે. એ વગરે મોઢામાં પાણી ન નાખે. આપણા સ્થાનકવાસીનો શું નિત્યક્રમ? ઉઠીને કાઈ બગાસું ખાવું, ને મોઢામાં બ્રશ મૂકવું, ને હાથમાં પેપર લેવું. હા સાચી વાત છે. બરાબર છે. તો હા આ બધા નાના 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 ઉપાયો ભગવાને આપણી સામે મૂક્યા છે. કારણ કે અત્યારે વર્તમાન કાળમાં આપણી દ્રષ્ટિ જુઓ, આપણું જ્ઞાન જુઓ કે આપણું આચરણ જુઓ, બધું સહયોગક્ષમ ભાવનું છે. હા એક પણ પ્યોર ભાવનું નથી. તો દરરોજ એને તમે માંજશો નહીં, દરરોજ એનો કાટ ઉતારશો નહીં, દરરોજ એને ક્લીનઅપ નહીં કરો તો આ ગડબડ તો થવાની જ છે. જી જી સ્વામી. બરાબર. હા એક્સરસાઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પછી હા દ્રષ્ટિની એક્સરસાઇઝ છે.
ચલેંગે ઇતના બસ. હા જી સ્વામી. હમ. સરસ જાણવા ખૂબ ખૂબ મળ્યું. આભાર સ્વામી આપનો. ખૂબ ખૂબ આભાર જંબાયુધમ સ્વામી. વચ્ચામિનમ ઈણખરમચક્રમ પયહીનમ વિનયહીનમ જોગીહીનમ ઘોષહીનમ સુટ્ટુદિનમ દુટ્ટુપડીચ્યમ કાલે કૌ સજ્જાઓ કાલે ન કૌ સજ્જાઓ અસજ્જાય સજ્જાયમ સજ્જાય ન સજ્જાયમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં આવ્યું હોય, કહેવામાં આવ્યું હોય, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવામાં આવ્યું હોય, સમજવામાં આવ્યું હોય તો અરિયન સિદ્ધ કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી આત્મા પરમાત્માની સાક્ષી તસ્મિચ્છામિ દુક્કડમ. સ્વામી દુક્કડમ. તમેવ સત્યમ તમેવ સત્યમ તમેવ સત્યમ નિસંકમ જમ જીનેહિમ પવેયમ સેવમ ભંતે સેવમ ભંતે સેવમ ભંતે દિવ્યેમિ તત્વ કેવડી ગમ્ય. જી સ્વામી ખૂબ તમારે ખૂબ જો આભાર. ધન્યવાદ. ચમત્કારી સમજાવી તમે. સ્વામી માંગલિક ફરમાવો હાજી. નમો અનુકૂળતા હરિયંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજ્રાયણંગ નમો લોય સંવસાહુણંગ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચદારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તોદમો મંગલમ. ચદારી લોગુત્તમા હરિહંતા લોગુત્તમા સિદ્ધા લોગુત્તમા સાહુ લોગુત્તમા કેવલી પનત્તોધમો લોગુત્તમો ચદારી શરણં પવજ્જામિ. અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણી અંત મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં હી શરણાચાર અવર શરણ નહીં કોઈ. જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતાર, સદાય મનવાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી સ્વામી કી કી જય હો. પૂજ્ય ગુરુદેવ કી કી જય. જય. ગુરુ મૈયા કી જય. બધા ભણવા વાળાને ખૂબ ખૂબ ધન્યવાદ. આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. હાજી, ખૂબ આભાર. હાજી. સાતામાં રહેજો. થેન્ક યુ. હા. સ્વામી સાદામાં રહેજો, ભાઈ રાખજો. હાજી 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 હા સ્વામી સોમવારે બપોરના. હાજી ભાવ રાખું છું. જી સ્વામી. હાજી. બધાને જય જીનેન્દ્ર. જય જિનેન્દ્ર. નિત્યક્રમ બધા ટકાવી રાખજો. જય જીનેન્દ્ર.